હા લખાજી આ મીટિંગમાં જઈને આયા પછાજી તો સાધને મળ્યું ના અને આ મીટિંગ આપણે બે જઈએ ગામમાં તો કોઈ આવતું એ નહીં તો થાક લાગ્યો પાણી પાણી લાવો પાણી આલુ ભાડા બે પીઓ પાણી પીઓ પેલી બહેની લઈ લે કંપની એ તો પછી મગાઈએ આ મીટિંગમાં જઈને આવ્યા ને પણ કંટાળી જવું કે વાત તો ચા નિયમો લાયા બધા હવે પેલી બાજુ ખાટલા ઢાળીએ પેલા આવતા જશે કેવરાઈ ગયો હવે મેં તમે ફોન કરી અને છોકરાને કીધું હતું કે મેલામ કેવરાઈ દેજો ત્યાં પણ મીટિંગ છે અમે મીટિંગમાં જઈએ ને તો બધું આવીને પછી જે બધા રીત નિયમો આપણે જે હોય ને બધું સમજાઈ દઈએ બધું કેવરાઈ તો દીધું જ છે અમે બધા આવતા છીએ એટલી કા તૈયારી કરીએ મારો મૂટ આવે ઢાળો પાડી તો સારું હોય નિયમો આપણા નિયમો પછાજી પાડવા જ પડશે આ દરેક નિયમો ને દરેકના ભલા માટે છે અત્યારની આ તમે મોંઘવારી જુઓ ખર્ચા જુઓ દરેકના ભલા માટેના નિયમો છે એટલે દરેકને આપણે પાડી એટલું સારું કે આનો મતલબ એમ અને પછી આ તો કેવું આપણે જઈને આવ્યા એટલે આપણે જોવાનું હવે નહીં ગયા એ તો જોડવાના નહીં હાલ આ આખા ગોમને સમજાવું ને એટલે પેલું નહીં ચાયણીમાં પાણી ભરીને લઈ જવું એવી વાત છે આવે તો ખયા પર હા કોઈ આવતા નહીં આપણે કહેવરાવીએ છે આપણે બધા નિયમો જણાવીએ એટલે ગોમ લોકો આપણું કોક તો કહેશે કે ઓમ કોમ કમ સીતો લોખંડના તણા જાય ને આપણે લખેલું નિયમ તો છે અને આપણને ઉઠાઈ યાદ છે બધા અને કહેવરાઈએ દીધું એટલે બધા આવતા જ છે આપણે બધાને વિશે કે ભાઈ આ રીતના છે જેનું જે સજેશન છે એ લોકો કહેશે ખબર છે આપણે જઈને બાકી આપણે તો નિયમો પાડવાના જ છે શીખતા ભાઈઓ ભેગું તો ભાઈઓ ભેગું સમાજ ભેગું આપણે રહેવાનું જ છે હું થી દોડાજી મીટિંગ નું હતું કોક બોલાયા તાત્કાલિક હર મીટિંગ ગોઠવી દીધી હોને બોલાયા નો એકન બેઠા વડીલ આ પેલા શું કહેવાય હો આગેવાન બેઠા હો વાવ બંધુ વાવ બરાબર મજામાં કારો કોમ કર આપણા બોરુથી પાણી બતાવજે હા નો હોય તને કોમ બતાવે બોલો રમતુજી શાંતિ દોઢાઈ શાંતિ હાલ તો જેવું ચાલે આ નહીં ચાલતું તમે આપણે તાત્કાલિક મીટિંગ ઊભી કરી શું હતું તે પણ આ બંધારણનું બધું ચાલે હોય એટલે જતા વળી તે કીધું હવે ગામ લોકોને બધું જણાવી દઈએ આપણે જે નિયમો બધું લાગુ પડતા હોય આપણને ના સાચી વાત બરોબર એ તો કરવું પડે વ્યવહારિક કરવું પડે વ્યવહારિક કરવું પડે એટલે હવે રોમતુજી અમે એવું થયું છે કે બંધારણમાં દરેકને રહેવું જ પડશે આ બંધારણ એ કારણથી બનાવ્યું કે આ વધતી જતી મોંઘવારી છે હા છે ના છે આ કોઈ છોકરો બાઈકો પર જોઈએ લગ્નમાં ઓમ તેમ કોઈ પડી જાય એક્સિડન્ટ હોય હા તમને ખબર જ છે કેવા બનાવ બનતા હોય બનતા જ હોય દરેક સમાજમાં બનતા હોય એટલે બંધારણમાં અમે મીટિંગમાં જ્યાં તે મીટિંગમાં એવું બંધારણ કર્યું કે ભાઈ કોઈએ લગ્નમાં ડીજે રાખવું નહીં લગન જેમ બાબરી કોઈ પ્રસંગમાં ડીજે કોઈ વસ્તુ આવું વર્ગ્યું પાણી પીઓ પાણી પી લો શાંતિ બતાવો બીજું મજા આવે પાણીમાં પીએ સારું લાગે એક વખત નેઠું લાગે ખાસ લાગે ના હાલો રમતું બનાવો આપણે તો કામ કરતા આ તો હું બધા શીખે કારું પેન્ટ નું બેન ચોઈ લાયો આવો ફાટી ગયેલો ફેશન આપા જમાનામાં આવી ફેશન હોય એટલે કેપ્ચમ ફાટેલું પહેર્યું અમે તો પહેલા તો ધોકો લઈને હેડ પડી ગયા ના અમે તો પીધું તો માવો કલ્યા પાણી તમે એ તો ભણ્યા છે ને આલું છે તે હાલજે પાણી કારું પાણી ભરતા મે છોટો પીએ જાય ભાવ પર તમે હજી તો જવાનિયા હો નાના અમારી જેટલી ઉંમર થાય આ દોઢે કેતા હોય તો આ બાલ બાલ કપાવું જો કે અરે હું કરા છોકરાનો હાર ફેશન ચાલે આ જો કે એ તો બરોબર બાપા છો બા આ માર તો બાધા યાર જો પછાજી તમે હારું વાત સાચી આ તો કેવું થયું ખબર આ ક્યાર મો છોકરું ગોમમાં ઢંઢેરું પીટી હું આ તમારા છોકરાને જોઈ પણ આ રોજ વાન ભેગો રહું તો હું તો જોઈ જ નહીં તાણ પણ તમને ખબર નહીં બાધા આપે બાધા પણ આવી
આ તો ડાઈ હારા ના જાય આનો ગોડીન થી ખમણા લે એવી વાત છે આ વાતો શું કેવા તે આપો હવે કઈ એવું ઓવતે મારી કોઈ તો મારા પેલા કારું આપવા દે નિયમો છોકરાએ જાણવા જો આપે મોટા મોટા કરીએ ને છોકરાએ બધા નિયમો જાણવા જો એ ખબર પડે એ આ તો આ સમય તાળો! આવશે આ તું અત્યારે પેલો છોકરો ફોન ફેંકતો જોઈ ને ફેંકતો આવી એટલે ગઈ આવે તો અડધા કલાકે પાણી લઈને આવે તાણ કઈ ચાલત સોસાયટી હોય અમાર તો સમ માપા બધું એરંડા થોડા હારા હી તારું તું તો બોર બનાવવા જતો કોણ આવો ના ના તો પાણી થોડું માપનું આવે ઘઉં બહુ હારા પાછા પેલા પીએ સોટાડો મજબૂત હોય ભાઈ ઓપરો વા લખો બા કોઈ પણ જરૂરી હો પરું હા થોડું પીએ સોતું આવી તમે જેમ ટાટા થઈ ગયા હો, કોઈ મોટા મોટા પડે કે બીજું ના ના રમતું જ ને તો જલસા અરે બોલતા જ નહીં આ તાર ના રમતું જ એટલે તો પછી ડોશીએ ધમકાયા તો નહીં ઘેર હવે એ બધું પડી મેલો તો હું શું કહેતો હતો નઠઈ આ પછી આ નિયમો બંધારણને કર્યા ને એ આ ડીજેનું તો બધું તમારે સમજણ પડી ગઈ કે લગ્નમાં બાકી કે બીજા કોઈ ખોટા ખર્ચા કરવા નહીં ડીજે બંધ કરી દીધું ડીજે બંધ કર્યું બરાબર ડીજે તો નડતું હતું યાર હવે જે નડતું હતું જે હતું એ ડીજેમાં બધા કોઈ દારૂ પીને નાચતા ને હા ના બધું જે વ્યસનો હતા હવે બાકીનું કે જે આ લગ્ન પ્રગમમાં પૈસા ઉલારે ને એ પૈસા ઉલારવા નહીં એ કાયદેસર લક્ષ્મીનું અપમાન થાય એ તો થાય જ એટલે લગ્ન પ્રસંગ કોઈ બી વસ્તુ હોય તો એ પૈસા ઉલારવા એટલે પેલા નહીં. ઢોલીને બોલ્યા હતા તો પોચ હા તમાર હો મારી વાત પણ નક્કી કરીને પણ હવે મારી વાત હોભરો તમે મારી વાત હોભરો. પૂરી વાત હોભળવાની નિયમ અમે બે હોય કોઈ નિયમ બનાવ્યો નહીં બંધારણ સમાજે બરોબર બનાવ્યો. હા અમે સમાજમાં જ્યાં અમે સમાજમાં હોભર્યું એ આવીને અમે તમને ગોમ વાળાને જણાવ્યું હવે આપણી હું રાય છે એ આપણે આગળ જણાવવાનું છે એટલે આ તો જે બંધારણના નિયમો છે એ હું તમને કહું છું કે પૈસા ડીજે તો જોકે રાખવાનું જ નથી પણ જે આ ઢોલી પર કે પેલા લૂસણા કહું કર્યું પૈસા ઉડાડ્યું એ પૈસા ઉડાડવા નહીં તમારે 100-200 હાલવા હોય તો પ્રેમથી ઢોલીના ગીજામાં આપી દેવા બાકી લક્ષ્મી કાયદેસર ફેંકવી નહીં બરોબર એટલે આ બધા નિયમો જે છે એ સમાજ માટે સારા જ છે કોઈ ખોટા નથી સમાજના ભલા માટે જ છે બંધારણ ડીજે તો બંધ ના કરાય ડીજે તમારી વાત સાંભળો બધું થશે પણ કાયદેસર રીતે બંધારણ જે નિયમ કર્યો એ તો આપણે માનવું પડશે જેમ આપણા જેવા બીજા એ શીખે વગાડવાનું માતાજીનું હોય ને પ્રસંગ હા તો DJ ધાર્મિકમાં તમને છૂટ આપેલી ને માતાજીનું કોઈ બાધા કરવી હોય તો હા એમાં થશે ધાર્મિકમાં તમે ભજન કરો કોઈનો કોઈ ગરબો હોય હાસના એ બધા ચાલે પણ જ્યાં લગ્ન પ્રસંગમાં નહીં કરતા કે જોન આવે તો હવારે ડીજે લઈને હોમાં જોય જોન જતી હોય તો અહીંથી ડીજે લઈને હોમાં ગોમ જોય હા એ બધું તદ્દન બંધ આ બાઈક વાળા તમે જોતા નહીં અત્યારે ડીજેના બાજુમાં 2 જણા બાઈક વાળો એક જણો ચલાવતો હોય ને પાછળ વાળો ઊભો થઈને નાચતો હોય બાઈકમાં એ બધાના લીધે ઘણો એક્સિડન્ટ થાય ઘણા લોકોનું વાગે છે બાઈક લઈને જોનમાં બંધ ઈવને કોઈક દંડ આલ દ્યો એ બધું થશે સમાજમાં આવું મને લાગે કોઈક મહેમાન વળી ગયો આ બાજુ એ તો ભાઈ પેલા આવે છે હા મહેમાન આવ્યા રે અરે આ બાજુ તમારું આ મહેમાન આ મહેમાન આયા કોમેડિયન મહેમાન ની પા તો કોમેડિયન આવો હા મહેમાન માની શોગન એ રોમ રોમ મહેમાન આવી ગયા કાઢી નાખેલી ઉબેટ આવી એ રોમ રોમ લોચો એટલે એ પૈસા ભાઈ રોમ રોમ હરી મારી એમ તો નહીં કર હરી મારી એમ તો નહીં કર તારું બી આવા દે મોટા પડ્યા મહેમાનો દે જા એટલું ના પાવાય મહેમાન ને આ નવું લાવ્યો તો બંધારણ નું કરીએ ભેગા કરે હા જે નિયમો મીટિંગમાં જતા બંધારણ ચાલુ પૈસા ભાઈ પણ આપણે બાઈક લાવવું હતું બાઈક નું પૈ કરીએ આપણે આવવાનું પણ મારી એન્ટ્રી બેન્ટ્રી પડક એવું બંધ થઈ આ ગયું બંધ યાર થવાની વાત છે તમે હું નતો કહેતો આ બંધ થવાની વાત છે હા ઉભેટ છે બેન્ટરીઓ બંધ થઈ જશે આવું પેલી પૈસા ભાઈ મારે સીબી જેટ લઈને જવું હોય પેલી ગાડીમાં નતા ઓમ કરીને બહાર નીકળે તરવાલ લઈને એ બધું બંધ આવ્યું બધું બંધ કરાવી દીધું અલ્યા તારું ઉનાળો આવે હ એટલે તો હું આ નવું બાઈક લાવવાનું કર્યું એ રીત તમારી કે ભેટા લાવજો કે જોનમાં પણ નહીં જોનમાં બનવાય એન્ટ્રી સ્પેશિયલ ઝોનમાં લઈ જવા લાવું એ રીત યાર બંધ કરી દીધું એ બધું થઈ એ બધું બંધ હા હા
અલ્યા, મારી માની સોગન લોચો હા પણ તમારા ગામમાં હોય તો તમારા નિયમો જાણી લેવાના. અમારા ગામની વાત છે. હા અમારા ગામમાં હા અમારા અમારા ગામમાં ગામમાં તો બધી નોટો છે, ના પાડીશું લાવવા દેવા. આજે અમારે એ જ છે. વાત તો એટલે પડી તમારા બધી. ગામની એકલું નહીં, આ દરેક જગ્યાએ આ બંધારણ છે. એ નોટ જ શીખતા. હા મહેમાન બહુ લોબેન ના છે. બોખરા સાઈડ ના. બોખરામાંથી આયા. આપેલી બનાસ હા. આપણે મહેમાન આવી ચાલુ વાતો છે. આ પાણી કાળું લઈને. કારું તો કોણી લેવા જાય એટલી વખત પછી ચિકન રોલ બનાવવા જાય કહું. મજા તારું તારે ટાઈમ બહુ નહીં લાગતો. હાજી મહેમાનને ના થાવ એટલે તમે જુઓ. ના કાઢી ના મેલે હોકો ભરતા હું હતું આપણે આપણે તો ખોટું કર્યું. યુવાન ગામની વચ્ચે વાત કરીએ એ તો નહીં કર્યું, થોડા બોલકા હોય પણ એ તો આપણે હી કાઢવાનું. આપાવાન સમજાને નકર ભેરાઈ નાખશે એમાં. ના ના એ તો સમજાઈ દઉં. ભેરાન નહીં પાવું આપણે દોઢાજી કોઈ. હા હા. દોઢાઈ રોમતુજી પીઓ ઈ. હવે તમારી હું રાય છે દોઢાઈ? હું આ જે નિયમો બધા કીધા નિયમો તો બરાબર પણ કેવા બીજા નિયમો કોક તમે તો બધા નિયમ. આ કીધા ને ખોટા ખર્ચા કોઈ તદ્દન કરવા નહીં. આ પૈસા નહીં ઉડાડવા. નહીં લઈ જવાના બધા. દાગીનામાં તમારે ઓછા ખર્ચા કરવાના. કોઈ ઓઢમણો બોઢમણો કોઈ આ નહીં. કેટલા દાગીના લઈ જવાના? દાગીના 3 જ લઈ જવાના અને 3 હાલવાના. હા હા. ના ચાલે બરોબર. આ ઓઢમણો બોઢમણોના ખર્ચા નહીં કરવાના. જેમ એ નહીં બધું કરવાનું. તમને ખોટા ખર્ચા તમને લાગતા હોય એ ખર્ચા કરવાના નહીં. ડીજે તો જોવો જ ખ. ડીજે વગર તો મજા જ ના આવે. એવું લાગે હે ને. પણ હવે આગળથી નિયમ સર રમતું અમે કરીએ શું કહેવાય, નિયમનું પાલન તમારા લોકોને કરવું જ પડશે. ડીજે જોવો લખાજી આ ના ચાલે યાર. ડીજે વગર તો ના મજા આવે લખાપા. તાર એટલે અમે એકલોય કર્યું આ. અમે રમતુજી સમજીએ. આ ઉનાળામાં નાવી ભાઈ યાર દોઢાજી બોલો કે યાર કોઈ બે શબ્દો. ના ના કહેવાડો. આ રે જઈને આયા એટલે ઈવન ખબર અમે જઈને આયા, અમે તમે એ આયા હોત, જોયું હોત, હોભર્યું હોત તો તમને ખબર હોત. સાચી વાત છે. કયો તમે પૂરા નિયમો હોભરો, પૂરી વાત હોભરો, પછી તમારું જે તમારી વિચારણા હોય એ મને જણાવો. પહેલી તો વાત થઈ આપણે લગ્નમાં ડીજે બંધ, બરોબર. લગ્નમાં બાઇક લઈને જવાનું બંધ. કોઈ પ્રસંગ હોય ડીજે હાટે તમે ઢોલ લઈ જઈ શકો, શરણાઈઓ લાવી શકો, પણ જે ઢોલ વાળા પણ તમે પૈસા વગેરે ઉલારો ને એ ઉલારવાનું તદ્દન બંધ. લક્ષ્મીનું અપમાન કરવું નહીં. તમારે હાલવા હોય તો ઢોલ વાળા રાજી ખુશી જે હો બસવા હોય ને ગીજામાં મૂકી દેવાના. કરી લોટ રૂપિયો અન જોડે લક્ષ્મીનું અપમાન કરવું એ બધું બંધ નહીં. કરી દેજો. પછી જે આપણે આ કંકુતરીઓ ને બધું રહ્યું ને એ બધો ખોટો ખર્ચો કરવો નહીં. બને તાર જો વોટ્સઅપ કરી દેવી, અત્યારે તો ડિજિટલ જમાનો. ચોખ્ખાઈમાં તમે વાત ને સમજો, ચોખ્ખામાં તમે જો ચોરીના ઘેર જો તો મૂકો 200-500 રૂપિયાનું તમારું પેટ્રોલ થાય. ચોરીના કે કોઈ બી તમારા સંબંધીના ઘેર જોય તો 200-500 રૂપિયા એની ખર્ચો થાય. એ બધા આપણે બંધારણ છે ના માટે તમારા ખર્ચા ઓછા થાય એના માટે. એ વાત સાચી. કંકુતરી તમે ચોખ્ખા લઈને જો કે કંકુતરી લઈને જો. હા તો હું એમ જ કહું, તમારે બને તાર જો ફોન કરી દેવાના. બરોબર. અને તો ઇન્ડિયન નિયમો છે એટલે એ લોકો સમજવાના તો ખરા જ ને. એટલે તમારે બને તાર જો ફોન પૈસા કરવાના. ભાઈ તાર મારે ડીજે જ વેચી મારવું પડશે. 10 લાખનું ડીજે લાવ્યો મારી માની સોગન. તાણી યાર ભાઈ આ બધા નિયમો ઠાકોર સમાજને કર્યા બંધારણ ભાઈ, પણ અમારા જેવાને મારે 10 લાખનું ડીજે હ તે મારે કરવાનું હું. જેમણ આમાં કેવું હોય, આ નિયમો ભલે ઠાકોર સમાજને કર્યા, આપણે એવું નથી કહેતા કે ઠાકોર સમાજે જ કર્યા કે આપણે કોઈ સમાજનો વિરોધી નહીં કરતા. આ નિયમો અત્યારે દરેક સમાજ પાડે. બરોબર. કોઈ સમાજનું આપણે પેલું એ નહીં, દરેક સમાજ પાડે અત્યારે આ નિયમો. દરેક સમાજ એમ છે જેમ બને એમ ઓછા ખર્ચા કરો. આમ તો પાછું સારું કહેવાય. તમારે ગામમાં મીટિંગ થઈ છે, વાત થઈ છે મને તો બધા બુખાસ. તો દોઢાઈ આપણા નિયમો એ છે. પછી બીજા નિયમો છે તમે બીજા- તો 2 નિયમો બતાયા. પણ પૂરી વાત મારી હોભરો. બધા નિયમો પેલા શાંતિથી હોભરો, નિયમો પછી પછી કયો. તમે ચર્ચા કરો આગળ. પણ તમે સંભળાવો તો અમે સાંભળીએ કે પણ આ દોઢાઈ બોલવા તો દો. તમે નોમ છે એવું શું કરવા કોમ કરો છો? સાચી વાત. તમારું જેવું નોમ છે એવું પેલા કોમ આપણે કરશો નિયમો નહીં. હોભળો બધા. પેલા પૂરી વાત હોભરો મારી. કેટલા હતા નિયમો એ હું તો ભૂલી ગયો. તમને ખબર જે છે તમે જે. જઈને આયા હો. હા જે તે આમાં ફોન આવ્યો, આવું 1 જ મિનિટમાં. જતા આવો. આપણો વાત ચાલુ રાખો કન્ટિન્યુ. ના એ રમતુરાને આબા દે પાછું અઢું હોય. હે આયો બોલો હેડો ચાલુ કરો આપણે મીટિંગ. તમે છો અત્યારે ફોન લઈને ના એટલે આવી મારે ફોન યાર ને આગળ ફોન ને અત્યારે બધું. બંધારણનું જ હતું બધું.
એવું કે છે. તમારા ગામમાં એવું પાડી મૂકો અમે મીટિંગમાં જ બેઠો કે પછી કરું એવું છે એટલે મહેમાનો રોમ રોમ હાઉ મહેમાન આવજો તાનો અને આવતા રહેજો કોક તાર જાઉં ચોક બા? જવું ચોક જવું કે મારે ભરાઈ રહ્યો છું તે અને હવે તો બધું આવું થોડું ગોમ બમ કહેજો ને થોડું સુધરાય એવું કરજો હવે ડીજે નો કોઈ ઘરાક કરું કે હા હા એ બરોબર આમ તો બંધ કરીએ સારું હતું પણ વેચી મારું આ વેચી મારો વેચી મારો વેચી તમારી ઈચ્છા ધાર્મિકમાં તો ચાલુ છે 10 લાખ રૂપિયા ખર્ચેલા વેચવું જ પડે કે લાવજો ભંગારમાં જવાનું કે મુલાયમ આવી પોઝિશનમાં જ કુણિયા લેડી છે એ બધું હવે રમતુજી જુઓ મુદ્દાની વાત કરો દરેકની પોઝિશન અને દરેકનું પેલું એ બરોબર હે. પણ હવે આપણે મુદ્દાની વાત કે આપણે બીજી તો વાત થઈ જઈ પછી બીજું આ ઓઢમણો પ્રથાને તદ્દન બંધ છે કંકુતરીનું તો તમને સમજાઈ દીધું બરોબર કોઈ પ્રકારનું ઓઢમણું કે કોઈ પ્રકારનું પેલું લેવું નહીં ટૂંકમાં રોકડે વ્યવહાર કરવો બરાબર જે કરવો હોય રોકડે વ્યવહાર કરવો પછી બીજા નિયમ જેવા છે. બીજા નિયમ એ છે પેલું મોમેરાનું કે છે હા એ તો મોમેરામાં પછી બીજું કે મોમેરામાં તમારે બને તાર તો રોકડે વ્યવહાર કરવાનો બધું આ તો હાલ વાત કરી ને હા, તો હા. સમજી ગયા ટૂંકમાં જે આપણે અને આ ઓઢમણવાનું ને એ બધું હતું એ વાત કરી એ બધું તો તદ્દન બંધ રોકડાથી રોકડો વ્યવહાર બધો તદ્દન બંધ અને હું તો કહું રોકડો વ્યવહારે જો લેવું એ ને આલું એ ને એવું રાખો ને તો વળી સારામાં સારું અને ભાઈ પેલું આપણે બધું લઈ જતા એ બધું નહીં લઈ જાને આ રોકડો ના. વ્યવહાર સારું આપણે કુવાસી બોલાવી હોય તો 100 કિલોમીટરથી આવતી હોય તો એને બહુ રૂપિયા Google Pay ભાડું બગાડે થઈ કે ના બગાડે સાચી વાત વાત. સાચી અને આટલે આપણે 100 રૂપિયાનું રમવું વાત સાચી પછી બીજું કે કોઈ મરણ પ્રસંગ કે એવું હોય હા હા તો વારા ઘડીએ કોઈએ જવું નહીં બહુ તો 1 થી 2 વખત જ જવું પછી જે આ 12મું 13મું જે કંઈ કરતા હોય ને એ બધું તદ્દન બંધ બરાબર બધું બંધ હા તદ્દન એટલે તદ્દન બંધ હા હા સાચી વાત પછી એક નિયમ છે કે આ વાસણ ને તો બધું આવી ગયું તો તમને સમજણ પડી જાય ને અને બાપરી મોન જેમમાં બધું જેમ બન હવે ઈમો જેમ જેમ તદ્દન બંધ બરાબર બાબરીમાં જે તમારે માતાજીનું થતું હોય એ તમે લોકો કરી શકો અને પછી આગળ થવા દો આગળ જવા દે બીજું શું આગળ હતું? સોગના હાલ્લા ને બધું તદ્દન ટૂંકમાં મરણ તિથિમાં ખોટા ખર્ચા કોઈ પ્રકારના કરવાના નહીં હા એ તો બરોબર એટલે કદી જીવતા તમે ડોસી ડોહામ કોઈ ખવરાય નહીં અને પેલા પડતરમાં બધું લાઈ લાઈ મેલો શોભા શોભા? વડાપા. અરે સાચી. એ બધું બંધ બરોબર બધું જીવતા ચાલે. કદી ડોસી ડોહાને સફરજન ના ખવડાવે ને પછી આટલો ને આટલો સફરજન શું મેલ્યા કરવાનું? શું કરવાનું? સફરજનની ખીચડી ના ખવડાવી હોય તાણ એ વાત આપણી સાચી દેશી ખીચડી અત્યારે ખીચડી ભાત તો વેજીટેબલ ખીચડી પાઈ એ જોવા બધું બરાબર આમ આમ તો નિયમ એ વાત આ બધા જોઈને નિયમો આવા છે હા, એ તો બરોબર. આ નિયમો પર તમારા લોકોની શું રાય છે એ મને કહો પછી આગળ બીજું કોઈ હતું બસ અમે તો નિયમો સંમત આ જ. છીએ બધા આવું કેવું અમે તો સંમત જ છીએ નિયમ ગમે અમોન આયા હોય તો બરોબર. ખબર પડે દોઢા પાછી ગમ્યા આવા તો નિયમો તો બરોબર જ હતું છે બધું સાચી વાત ચલો આ તો ચાલે ચલો એવું ગોમ છે. ભેગો થતા લખાપા આખી ગુજરાતની પબ્લિક હતી તાન. એટલે દોઢાઈ તમારે તો કારુણ પહેરાવાનો છે કે ઉનાળામાં જ આ બે પાછું? દાડામાં જ જવું હોય ભણવાનું હોય ને તાર મારે બે દાડામાં જ. એક પહેરાવો તો બરોબર પહેરાવો તારા તો તમે કેટલા નસીબવાળા હો કે બંધારણમાં પહેલો જ ખર્ચો તમારો બચે તો બચી જ જવાનો કે મારતો તાણ હા પણ ખર્ચો બચે તો મૂકું બચાવજો એની ના નહીં પણ 50-100 રૂપિયા ખર્ચો કરીને કારુના બાલ બાલ કપાવજો અરે પાછા આ અત્યારે બધા છોકરા જો અત્યારે અરે ફેન્સી થઈ ગયા છે. ફેશન. પણ આવી ફેશન હા, હવે આવો લઈને જાઓ. પણ કપા હોમાં પડી ગમતું હોય તો પણ હોમાં ગોમ આવો લઈને જાઓ હોમાં ગામ વાળાને ગમતું હોય તો પછી તો આપણે ફેટવાઈ જા. આપણે તો પાછી આ પાઘડી બાઘડી આવશે કે તાન. પણ એના બુઢા કરતા તો બાલ મોટા લાગે એમ તો તો વાત પાઘડીમાં વેટાઈ જાય કે બધું પછી પાઘડીના ને બધા વજનથી ભોય ના પર ના ફેશન આપણી અરે ભાઈ તમારો છોકરો એને જેમ ગમે એ કરું બાકી આ પસાપાઈ નહીં ચોટલી બોધી? આ બધામાં તમે લોકો એવું કર્યું તું કાતર લઈને પણ હવે મોહણીઓમાં જવા તો ગોડા ત્યાં તો બધી બાધા રાખે કઈ ખબર નહીં તો બા. પછાજી તમે તને આ તમને કહી જો એના કરતા કરી કાઢો કે જે હોય કરવાના. આ તો લે લે. એના પણ એમ તો કેવા હે લેતા જ લે કાતર. કેટલું બધે આ છૂટી મૂટી હારડ એ બી મજાકની વાતો હવે જવા દો બા, મેન મુદ્દાની વાત તો કે આપ હા હો કયો જે મુદ્દાની વાતો મેન હોય મુદ્દાની એ રહી કે જે આ બંધારણ થયું જે આ નિયમો થયા એ બધામાં તમે લોકો તૈયાર થઈ ગયા બરોબર આપણે તો રાજી જ છીએ આપણે કાલ ખર્ચા બચીમાં કાલ રાજી. દિવસ પછી જો કોઈ આ બંધારણનું આ નિયમનું ઉલ્લંઘન કરશે તો આપણા ગોમ વતીને એના અવસર પ્રસંગમાં કોઈ પણ માણસ જશે નહીં
એની જાતે અવસર કરે અને કાયમ માટે કોઈના અવસરમાં બોલાવવામાં આવશે નહીં. સગો બોલો. પૈયે નહીં જાય. બોલો તમે લોકો તૈયાર હોય તો હજી કહીએ કહો. આપણે તૈયાર જ છીએ. બોલો રમતુજી તમે તૈયાર બરોબર ને? તો કેવું કાઢું? આપણે તો એ હારું બે દાડા ના જેવી મુહૂર્ત કાઢવાનું હોય. સારું કરો ખર્ચો કરજો ને. હા, લેડો તાન. હવે એ એ નહીં બસાજી ગાન ખવડાવતા નહીં કોઈ યાર. હા બે હતા અમને આ આપે ચા ઓમ જાણો બાપુ. ઓમ જાણો. આ તો ચારે ઓછી આઈ યાર જઈને ના આયા ને આઈને હજી પોણી પીને સીધું આ તમારે લોકોને બોલાવાનું કર્યું. ના ના હાચી. હારું હેડો તાણ હવે અમે નીકળીએ તાણ. હાઉ જો તમે હા, બરાબર ને? કોમાં? હવ. પણ આપણે ધ્યાનમાં આપણે આ બધું યાદ ખર્ચો ઓછો રાખજો. બનાવી રીતના આપણે કરવાનું હાથે બરાબર? હાથો લગ્ન કરવો હું. હા હા ચાલશે ને? હાઉ, હાઉ, બે હતા. હું કહું કશું મંગાવવું જ નહીં. હાઉ. આપજો તાણ. સારું. તાર તો ખર્ચો બચ્યો એટલે મજા જ તાન. અને આ બાલ બાલ કપાય એ તો કપાવશે. હો હેડો તાણ, રમતુજી આપવું જ તમારું. આપણે તો બેહો આપણે તો જીએ બેહો આપણે તો બેહો ભાઈઓ તો મોની જાય બધા. હા મોની વારા. જ કરજો જોય. ના મોની ચો જોય પઈ. મોની એટલે રવાનું હોય ને ના મોની એવું બને ગોમનો નિયમ છે આ તો તાન. આખા ગુજરાતનો છે આપણો થોડો એકલો. તો પછી હા જે ખર્ચા ઓછા થાય એટલું તો સારું. અત્યારે મોંઘવારી જેટલી હે પછી આજી ડ્રગ પબ્લિક બાપરી શેતર ગીરવા મેલન કોઈ દાગીના વેચન હાર ના તાણું તો એક અવસર નિયમ બરાબર બનાવ્યો. તું રહી જતું હતું પેલો બર્થડે માં પાર્ટી કરશે ને પેલા બર્થડે માં જમણવાર રાખશે ને પેલું વળી હું શ્રીમંત કહું કેવાય ડીજે રાખશે. ઈમો- અત્યારે ઈમો 10,000 ખર્ચો કરે બધા ખર્ચા ખોટા જ છે ને. લેવા તા ને આપે જશે હવે 4-12 પૂરો કરીએ. હવે હેડો. તો સારું કર્યું ને બધું. ના ના હાચી વાત છે દોઢાજી તમારી. બધા ખર્ચા તો બચે યાર. સારું તમારે હવે અમારે તો ઘર આવી ગયું અમે જઈએ. હાર જો તાર. આપવો જ હેડો, રોટલા બોટલા ખાઈને જજો. ના ના એ તો કોક દાડો ટાઈમ કાઢીને આય. હા ચાબા મેલ લે. ના ચાબા ના બનાવી હેડો. ના ના બસ હવે ખાવાનો ટાઈમ કે તારા કામ પાયો તો ચા. ના ના જોતા એ હાલ આવજી તાણ. મારું બેટું ગામના નિયમમાં બંધારણના નિયમમાં બધું હોવા તો કંઈ તો આવી જાય પણ હવે મીટિંગ વચ્ચે તો કશું બોલ્યો કે નહીં પણ આ મોટું નુકસાન પાવું મારે હ 10 લાખનું પાવું મારે તો ડીજે હવે કોઈ ગામમાં ડીજે રાખે તો આપણો ધંધો ચાલુ થાય બાકી કોઈ ના રાખે તો મારે ડીજે રખાય ને ધંધો તો ચાલુ રાખવો જ છે.